હવે બૃહદારણ્યક ઉપનિષદના ત્રીજા અધ્યાયનું છઠ્ઠું બ્રાહ્મણ શરૂ થાય છે. તો ગઈકાલે કહેવામાં આવ્યું એવ મુક્તો કહોલોપી પ્રશ્નાદ ઉપરારામ. કહોલને જ્યારે પોતાના પ્રશ્નોના સંતોષજનક ઉત્તર મળ્યા, એ જોયું કે યાજ્ઞવલ્ક્ય એ સર્વ જાણે છે, જે પોતે જાણે છે. જે કે પ્રશ્નો પોતાના છે સરળ ઉત્તર સંતોષકારક મળ્યા છે, તે પ્રશ્નાદ ઉપરારામ, એ પ્રશ્નમાંથી શાંત થઈ ગયા, અર્થાત પ્રશ્નો પૂછવાનું બંધ કર્યું, પોતાના સ્થાન પર બેસી ગયા. નિરીક્ષગાગીમ ધર્માત્મા સ્વાત્મ પુરતસ્થિતામ. એ ધર્માત્મા કહોલ કૌશિત ગયા, પોતાની સમક્ષ બેઠેલી ગાર્ગી છે એના તરફ નજર કરી, અને આ રીતે ગાર્ગીને હવે આગળ વધવાનું એમ કહી શકાય. એ ભાષ્યકાર કહે છે, જે સાક્ષાત અપરોક્ષ બ્રહ્મ બધા અંતરમાં વસેલો છે, આત્મા છે, તે સર્વાંતર બધાના અંતરમાં વસેલાના સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે અંતર્યામી બ્રાહ્મણ, શાકલ્ય બ્રાહ્મણ સુધી આગળના ગ્રંથોનો આરંભ કરવામાં આવે છે. પૃથ્વીથી લઈને આકાશ પર્યંત બધા ભૂત અંતર બહિર્ભાવથી સ્થિત છે. ટૂંકમાં પૃથ્વી જળની અંદર છે, તો જળ પૃથ્વીમાં છે, અને અગ્નિ વળી જળમાં છે, વાયુ અગ્નિમાં છે. પ્રકારે અંતર બહિર્ભાવથી કાર્યકારણ ભાવથી આ પંચમહાભૂત રહેલા છે. તેમનામાંથી જે બાહ્ય બાહ્યભૂતો છે તેને જાણેલી નિરાકરણ કરતા પૃથ્વી છે, એનું નિરાકરણ કરતા જળ પ્રાપ્ત થાય, જળ નિરાકરણ કરતા અગ્નિ, એમ કરતા કરતા જે સંપૂર્ણ સાંસારિક ધર્મોથી રહિત સર્વાંતર મુખ્ય આત્મા છે. તો જેમને આપણે કાર્યનું કારણમાં નિરાકરણ કરતા જઈએ, તેમ તેમ એ ધર્મ સૂક્ષ્મ ને સૂક્ષ્મ થતા જાય. પૃથ્વી કાર્ય છે, જળ એનું કારણ છે, તો જળ પૃથ્વી કરતા સૂક્ષ્મ છે, અગ્નિ એના કરતા સૂક્ષ્મ, વાયુ જેનું કારણ એના કરતા પણ સૂક્ષ્મ, આકાશ વાયુનું પણ કારણ છે એના કરતા પણ સૂક્ષ્મ, પરમાત્મા સૌનું કારણ છે સૂક્ષ્માદિ સૂક્ષ્મ, સર્વાંતર.
જે સંપૂર્ણ સાંસારિક ધર્મોથી રહિત છે. જેમ સૂક્ષ્મતા આવતી જાય, વ્યાપકતા આવતી જાય, અને એ રીતે વ્યાપકતા આવે એટલે ધીમે ધીમે અમર્યાદિતતા આવે, અનંતતા આવે, અને છેવટે આખી પ્રક્રિયા ક્યાં જ અટકે? જ્યારે કોઈ પ્રકારનો ધર્મ રહે જ નહીં, કોઈ પ્રકારની વિશેષતા જ ન રહે, સર્વ વિશેષતાઓથી સાંસારિક ધર્મથી મુક્ત, જે સાક્ષાત સર્વાંતર મુખ્ય આત્મા છે, તેનું દર્શન દ્રષ્ટા મોક્ષને કરાવવાનું છે. સ્થૂળમાંથી સૂક્ષ્મ, એમાંથી વળી વધારે સૂક્ષ્મ, એમ નિરાકરણ કરતા કરતા જે સૂક્ષ્મમાંથી સૂક્ષ્મ છે, સર્વનું અધિષ્ઠાન છે, સર્વ સંસાર ધર્મથી રહિત છે, જે સર્વાંતર છે, એ આત્મનું દર્શન મોક્ષને કરાવવાનું છે. ટૂંકમાં ભાષ્યકાર આ બધા સમગ્ર ગ્રંથને એક સાથે જ જોઈએ છે. વાચક નવી બ્રાહ્મણ, પછી આરુણી, અરુણનો પુત્ર ઉદ્દાલક, પછી વળી વાચક નવી ગાર્ગી, પછી શાકલ્ય, એમ 4 બ્રાહ્મણો છે. 6, 7, 8, 9 એ બધા 4 બ્રાહ્મણ જે છે એનું આપણને એના આગળ તાત્પર્ય કહેવામાં આવ્યું. તો હવે જેને વાચક નવી પુત્રી વાચક નવી, ગાર્ગીનું નામ, તો વાચક નવી બ્રાહ્મણ કે ગાર્ગી બ્રાહ્મણનો પ્રારંભ થાય છે. તો કહે છે અથ હૈનમ ગાર્ગી વાચક નવી પપ્રચ્છ યાજ્ઞવલ્ક્યેતિ હોવાચ યદિદં સર્વં અપ્સુ હોતં ચ પ્રોતં ચ કસ્મિન્નુ ખલુ આપઃ હોતાશ્ચ પ્રોતાશ્ચ વાયૌ ગાર્ગી ઇતિ કસ્મિન્નુ ખલુ વાયુઃ હોતશ્ચ પ્રોતશ્ચ ઇતિ અંતરિક્ષલોકેષુ ગાર્ગીતિ કસ્મિન્નુ ખલુ અંતરિક્ષલોકા ઓતાશ્ચ પ્રોતાશ્ચ ઇતિ ગંધર્વલોકેષુ ગાર્ગીતિ કસ્મિન્નુ ખલુ ગંધર્વલોકાઃ ઓતાશ્ચ પ્રોતાશ્ચેતિ આદિત્યલોકેષુ ગાર્ગીતિ કસ્મિન્નુ ખલુ આદિત્યલોકા ઓતાશ્ચ પ્રોતાશ્ચેતિ ચંદ્રલોકેષુ ગાર્ગીતિ કસ્મિન્નુ ખલુ ચંદ્રલોકા ઓતાશ્ચ પ્રોતાશ્ચેતિ નક્ષત્રલોકેષુ ગાર્ગીતિ કસ્મિન્નુ ખલુ નક્ષત્રલોકાઃ ઓતાશ્ચ પ્રોતાશ્ચેતિ દેવલોકેષુ ગાર્ગીતિ કસ્મિન્નુ ખલુ દેવલોકા ઓતાશ્ચ પ્રોતાશ્ચેતિ ઇન્દ્રલોકેષુ ગાર્ગીતિ કસ્મિન્નુ ખલુ ઇન્દ્રલોકાઃ હોતાશ્ચ પ્રોતાશ્ચેતિ પ્રજાપતિલોકેષુ ગાર્ગીતિ કસ્મિન્નુ ખલુ પ્રજાપતિલોકાશ્ચ ઓતાશ્ચ પ્રોતાશ્ચેતિ બ્રહ્મલોકેષુ ગાર્ગીતિ કસ્મિન્નુ ખલુ બ્રહ્મલોકા ઓતાશ્ચ પ્રોતાશ્ચેતિ સહોવાચ
उवाच गार्गी मातिप्राक्षिः माते मूर्धा व्यपप्तद अनतिप्रश्न्यां वै देवताम् अतिपृच्छसि गार्गे मातिप्राक्षिः इति ततोह गार्गे वाचक्नवे उपरराम। તો કૌશિકી કહોલ પછી ગાર્ગી યાજ્ઞવલ્ક્યને પ્રશ્ન કરે છે. અથ એનમ ગાર્ગી વાચક્નવી પપ્રચ્છ. વાચક્નવી વચકનું ઋષિની પુત્રી વચકની પુત્રી વાચક્નવી. આ પ્રકારે ગાર્ગી જાણીતી છે. પપ્રચ્છ યાજ્ઞવલ્ક્ય હોવાચ. હે યાજ્ઞવલ્ક્ય, યદિદમ સર્વમ અપસુતમ ચ પ્રોતમ ચ. આ સમગ્ર ભૌતિક જગત જેને પૃથ્વી કહેવામાં આવે, અપસુ અર્થાત જળમાં ઓતપ્રોત થયેલું છે. ઓત એટલે તાણા, પ્રોત એટલે વાણા. વસ્ત્ર હોય એનું જે લંબાઈ છે એ તાણાને એ સૂત્રને ઓત કહેવાય. વળાઈવાળા જે દોરા છે એને પ્રોત કહેવાય. ઓત પ્રોત એટલે વ્યાપ્ત. તો આ સમગ્ર ભૌતિક જગત છે, પૃથ્વી છે, એ જળથી વ્યાપ્ત છે. જળ કારણ છે. તો કારણ ઉપાદાન કારણ હંમેશા કાર્યને વ્યાપ્ત કરીને રહેલું હોય. જેમ કે માટી કારણ છે, ઉપાદાન કારણ છે, આ ઘડો કાર્ય છે. તો માટી ઘડામાં અંદર ને બહાર એને સર્વતે વ્યાપ્ત કરીને રહેલી છે. તે રીતે જળ કારણ છે, પૃથ્વી કાર્ય છે. માટે આ જળ પૃથ્વીને અંદર ને બહારથી ઓતપ્રોત વ્યાપ્ત કરીને રહેલી છે. આટલું તો એમ પોતે જ કહી દીધું. હવે આગળ કહે છે કસ્મિન ખલુ આપ ઓતાશ પ્રોતાશ્ચેતી. એ યાજ્ઞવલ્ક્ય, એ શું છે જેમાં આ જળ ઓત ને પ્રોત છે? એટલે કે જળનું ઉપાદાન કારણ શું છે? વાયુ ગાર્ગી. એ વાયુ ઓત પ્રોત છે, અર્થાત વાયુ જળનું ઉપાદાન કારણ છે. આમ તો અગ્નિ કહેવું જોઈતું હતું, પણ વાયુ કહે છે, કારણ સમજાવશે. કસ્મિન ખલુ વાયુ ઓતશ્ચ પ્રોતશ્ચ. આ વાયુ શેમાં ઓત પ્રોત છે? અંતરિક્ષ લોકેશુ ગાર્ગી. અંતરિક્ષમાં, આકાશમાં એનું કારણ છે. કસ્મિન ખલુ અંતરિક્ષ લોકા ઓતાશ્ચ પ્રોતાશ્ચ ઇતિ. અંતરિક્ષ લોક છે, આકાશ છે, શેમાં ઓતપ્રોત છે? ગંધર્વ લોકેશુ ગાર્ગી ઇતિ. ગંધર્વ લોકમાં. કસ્મિન ખલુ ગંધર્વ લોકા ઓતાશ્ચ પ્રોતાશ્ચ. તો ગંધર્વ લોક છે એ આદિત્ય લોકમાં. આદિત્ય લોક છે ચંદ્રલોકમાં. ચંદ્રલોક છે નક્ષત્ર લોકમાં. નક્ષત્ર લોક છે દેવલોકમાં. દેવલોક છે ઇન્દ્રલોકમાં. ઇન્દ્રલોક છે પ્રજાપતિ લોકમાં. પ્રજાપતિ લોક છે બ્રહ્મલોકમાં ઓતપ્રોત છે. ગાર્ગીએ પ્રશ્નની જડી ચલાવી અને હજી ચાલુ જ રહે પ્રશ્ન. કસ્મિન ખલુ બ્રહ્મલોકા ઓતાશ પ્રોતાશ. તો બ્રહ્મલોક જે છે એ શેમાં ઓતપ્રોત છે? અત્યાર સુધી તર્ક પર ચાલ્યું. હવે જે પ્રશ્ન છે એ તર્કને યોગ્ય નથી, એ શાસ્ત્રને યોગ્ય છે. જે વસ્તુ તર્ક પરમ બ્રહ્મ કે પરમાત્મા ક્યારે પણ તર્કને અંતર્ગત ના હોઈ શકે. કારણ કે સર્વથી અતીત છે. જેમ રજ્જુ સર્પ. આ સર્પ ને રજ્જુ વચ્ચે કોઈ પ્રકારનો સંબંધ નથી. તેથી આ રજ્જુ જે છે એ તર્કથી પ્રાપ્ત કરવા યોગ્ય નથી. એ તો કોઈક આપણને શબ્દથી કહે કે ભાઈ આ રજ્જુ છે, ત્યારે એ રજ્જુનું જ્ઞાન થઈ શકે. જ્યાં સુધી હું તો સર્પને સત્ય માનું છું, તો
સર્પ સુધી આપણે આવી શકીએ. પણ સર્પનું કારણ કયું? સર્પનું ઉપાદાન કારણ નથી. સર્પ કેવો છે? અધ્યારોપિત છે. માટે અધ્યારોપ અને અધિષ્ઠાન વચ્ચે કોઈ તાર્કિક સંબંધ નથી, કોઈ ગણિતનો સંબંધ નથી, કોઈ પ્રકારનો સંબંધ નથી. તેથી આ સર્પ છે તો સર્પનું કારણ શું એ કહેતો, પણ સર્પનું કારણ તો રજ્જુ ના હોય. સર્પનું કારણ તો બીજું કંઈક એના પોતાના મહાભૂત હોય. આ રજ્જુ છે એ જ્ઞાન તો કોઈ ગુરુ પાસેથી પ્રાપ્ત કરવાનું છે. એટલે આ બ્રહ્મલોક સુધી લોક જે છે કે અવિજ્ઞા સુધી, અવ્યક્ત સુધી આપણે જઈ શકીએ. અવ્યક્ત છે એનું અધિષ્ઠાન પરમાત્મા છે. એ કોઈ તર્કથી પ્રાપ્ત કરવાની વસ્તુ નથી. વૈજ્ઞાનિકો પ્રાપ્ત કરી દીધું હોત. વૈજ્ઞાનિકો તાર્કિકો છે. તર્કથી એ લોકો કારણ કાર્યમાંથી કારણ કે પછી સમૂહમાંથી અવયવ, જે સમૂહ હોય બધા અવયવનો સમૂહ હોય, એ સમૂહને અવયવમાં નિવૃત્ત કરવામાં આવે. એ વળી પાછો સમૂહ છે બીજા અવયવમાં, એમ કરતા કરતા ક્યાં સુધી જઈ શકાય? આ પ્રક્રિયા ચાલે ત્યાં સુધી. પણ છેવટે અસ્થિ ભાતિ પ્રિય, એ પછી છેવટે કંઈક તમે ગમે તેટલું આવી રીતે વિભાગ કરો, અસ્થિ ભાતિ પ્રિય પ્રાપ્ત ના કરો, કઈ એ તો પોતાનું સ્વરૂપ છે. એટલે જે ધારો કે ગોડ પાર્ટિકલ છે, બોઝોન પાર્ટિકલ છે, જેની લોકો મૂળભૂત પાર્ટિકલ માને છે, એનું કારણ શું? એ ત્યાં સુધી જ વિજ્ઞાન જઈ શકે, એથી આગળ જઈ શકે નહીં. પછી એને કોઈ કહેનારો જ નહીં જોઈએ કે તું એનું કારણ છે. કારણ કે એવી કલ્પના જ ના આવે ને. કારણ તમે ત્યાં જ જોતા હો ને. તું એનું કારણ છે, ચૈતન્યનું કારણ છે, એ તો શબ્દથી અર્થાત ઉપદેશથી જાણવાની વસ્તુ છે. એટલે કહેવાનું હે ગાર્ગી, હવે તું આગળ એટલે ટૂંકમાં આ હદ સુધી તર્ક કામ લાગે, પછી તર્ક કામ ના લાગે. ગાર્ગી તર્કથી પ્રશ્ન પૂછે છે ને. યાજ્ઞવલ્ક્ય કહે છે કે હવે હે ગાર્ગી, હવે તું જે દેવતાના વિષયમાં પ્રશ્ન કરે છે એ દેવતા પ્રશ્નનો વિષય નથી, પ્રશ્નથી પર છે. એટલે તું એને તર્કથી પામવા માંગે, પામી ના શકે. એ તો આચાર્યના ઉપદેશથી જ પામી શકાય. અને તેથી હવે તું જો આગળ વધીશ તો તારી સર્વ મર્યાદાઓથી પાર થઈ જશે. ટૂંકમાં તારી મર્યાદાનું ઉલ્લંઘન થયું હશે, એ સજા થશે, તારું મસ્તક ધડ છૂટ થઈ જશે. માટે પ્રાક્ષી ગાર્ગી, હે ગાર્ગી, અતિ પ્રશ્ન ના કરે. પ્રશ્નનો જ્યાં આગળ અવકાશ નથી. અતર્કૈશ્વર્ય ત્વયી અતર્ક ઐશ્વર્ય, જેનો ઐશ્વર્ય તર્કથી પર છે, ત્યાં આગળ તર્ક ચાલે ને. છતાં કેટલાક દુષ્ટની પણ મૂર્ખ લોકો, કેટલાક જડબુદ્ધિ લોકો હજી પણ ભગવાનને તર્કનો વિષય બનાવવા માંગે છે. કિમિ કિંકાય સખલુ કિમુપાય ત્રિભુવનમ. ભગવાન જાણે કે પેલા કુંભાર જેવો હોય, પ્રજાપતિ હોય. એ કુંભારને પ્રજાપતિ કહે છે. એ પ્રજાપતિ જેમ ઘડા વગેરેનું સર્જન કરે તેમ ભગવાન સર્જન કરતો હશે. એ પ્રકારે ભગવાનની શું અપેક્ષા છે, કઈ ઈચ્છાથી, કયા પ્રકારની ચેષ્ટાને કરી, કયા પ્રકારનું સાધન ભગવાન લઈ આવ્યો, કયા વાળામાં બેસીને ભગવાન આ બધી જગતનું સર્જન કરતો હતો, એ ઉપાદાન કારણ કયું હતું વગેરે. અનવસર દુસ્થો હતધીય. અનવસર, જેને અવસર નથી, જ્યાં તર્કને અવસર નથી, ત્યાં તર્કથી એ લોકો ભગવાનને ખંડન કરે છે. નૈયાયિક તાર્કિક લોકો, તાર્કિક એટલે દુષ્ટ નૈયાયિકો પણ નહીં, પણ મુખ્યત્વે તો આ બધા જેને આપણે ભૌતિક લોકો કહીએ, ચારવાક લોકો કહીએ, એ લોકો તર્કની મદદથી
ઈશ્વરનું ખંડન કરવા ઈચ્છે છે. બસ. અરે જે લોકો ઈશ્વરમાં માનતા નથી તો જે લોકો ઈશ્વરને સ્વીકારતા નથી એનું સ્વીકારવાનું કારણ કેવું છે? તર્ક. તર્કથી જો એને આપણે તમે સમજાવી ના શકો, ભગવાન હોય તો મારી સમક્ષ લાવો, તો તમે એ પ્રકારે જે આપણી પાસે ઉપલબ્ધ પ્રમાણ છે, પ્રત્યક્ષ ઇન્દ્રિય વિષય ભગવાન થઈ ના શકે, અનુમાન તર્કનો વિષય ના થઈ શકે, તો બીજા કશાનો વિષય ના થઈ શકે. તો ગાર્ગી પણ જાણે એ રીતે ઈશ્વરને જાણવા ઈચ્છે છે તર્કથી. એટલે એને ચેતવણી આપવામાં આવી કે હવે જો આગળ પ્રશ્ન કરીશ તો દેવતાનો અન્યાય થશે, મહાન પાપ કર્મ થશે, તારું મસ્તક એના પરિણામે તારું મસ્તક ધડથી છૂટું પડી જશે. ગાર્ગીએ સાંભળ્યું એટલે શાંત થઈ ગઈ. વળી પછી આવશે ગાર્ગી, અત્યારે શાંત થઈ ગઈ. પાના પર 272 શ્લોકથી ગાર્ગીનું પ્રકરણ શરૂ થાય છે. ગાર્ગી પૃચ્છતે, ગાર્ગી વાચક નભી સાથ પપ્રચ્છ મુનિ પુંગવમ યાજ્ઞવલ્ક્યેતિ સંબોધ્ય તર્ક કર્કશ ધીધના અનુમાનમ સમાશ્રિત્ય પંચાવયવયાધિયા. ટીકાકાર કહે છે અથ આત્મન સર્વાંતરત્વ નિર્ણય પરસ્ય અક્ષર બ્રાહ્મણાંત ગ્રંથસ્ય અર્થમ પ્રદર્શયન. આત્મન એ આત્મા સર્વાંતર તન્મે વ્યાચક્ષવેદી. આત્મા સર્વાંતર છે, અંતરતમ છે. તત્ નિર્ણય વિનિર્ણય પરસ્ય. હવે પછીના જે બ્રાહ્મણો છે, 4 બ્રાહ્મણ છે, એનું પ્રયોજન છે કે સર્વાંતર આત્મા છે એના વિશે નિર્ણય કરવો. અક્ષર બ્રાહ્મણાંત ગ્રંથસ્ય. અક્ષર કે એટલે 8મું બ્રાહ્મણ. અક્ષર બ્રાહ્મણ એટલે આ વાચક નવી, પછી ઉદ્દાલક આરોણી, અને પછી વળી વાચક નવી. ત્યાં અક્ષર પરમાત્માની વાત છે. એ તદ્વા અક્ષરસ્ય પ્રશાસન ગાર્ગી સૂર્યાચંદ્રમસો વિધૃતો તિષ્ઠત વગેરે અક્ષર બ્રાહ્મણ. ત્યાં સુધી ગ્રંથ છે 3 બ્રાહ્મણો અર્થમ પ્રદર્શયન. એ 3 બ્રાહ્મણનો અર્થ પ્રદર્શિત કરતા કરતા તત્ર આદૌ ગાર્ગી બ્રાહ્મણસ્ય અર્થમ અભિનયતે. ગાર્ગીથી 23 શ્લોકૈ 23 શ્લોકોમાં આ ગાર્ગી બ્રાહ્મણનો જે અર્થ છે એ ગ્રંથકાર સમજાવે છે. ગાર્ગી કોણ છે? નામના. ગાર્ગી એનું નામ છે. વાચક નવી
વચકનું સંનિકસ્ય કન્યા. વચકનું નામના ઋષિ જે છે એમની કન્યા, તેથી એ વાચક નવી કહેવાય. ગાર્ગી એનું પહેલું નામ, પોતાનું નામ વાચક નવી, એનું ઉપનામ સરનેમ ઉપનામ. સા એટલે પ્રસિદ્ધ, તે એ ગાર્ગી એટલે જે પ્રસિદ્ધ છે, બધા વિદ્વત મંડળની અંદર પણ જે પ્રસિદ્ધ છે. યાજ્ઞવલ્ક્યેતિ સંબોધ્ય મુનિન્દ્રમ પપ્રચ્છ મુનિપુંગવમ. યાજ્ઞવલ્ક કોણ છે? મુનિપુંગવ. પુંગવ એટલે કોણ ખબર છે? બળદ. ગાય તો પુલ્લિંગ ગાય, પુંગવ એટલે ગાયોમાં શ્રેષ્ઠ બળદ હોય, સાંઢ હોય. એ મુનિઓમાં શ્રેષ્ઠ કોણ છે? યાજ્ઞવલ્ક. એવા એટલે અહીંયા મુનિન્દ્ર કહેવામાં આવ્યા. મુનિઓમાં ઇન્દ્ર સમાન, તો સર્વ મુનિઓ સર્વશ્રેષ્ઠ એવા યાજ્ઞવલ્ક્યને પ્રશ્ન કર્યો. કીદૃષિ ગાર્ગી. ગાર્ગી કેવી છે? ગાર્ગીને વિશેષણ આપે છે તર્ક કર્કશ ધીધના. તર્ક કર્કશ ધી, ધી એટલે બુદ્ધિ બરોબર તર્કથી કર્કશ છે. એવી પ્રકારની એટલે અત્યંત શ્રેષ્ઠ તર્ક ધરાવનારી, બુદ્ધિનું ધન ધરાવનારી. ધીધના બુદ્ધિરૂપી ધન ધરાવનારી. તો શ્રેષ્ઠ તર્ક જેની બુદ્ધિમાં છે એવી બુદ્ધિ રૂપી ધન ધરાવનારી કે છે. તર્કેણ કર્કશા તર્ક પ્રધાના. એ તર્ક લાંબો છે ને કર્કશ થઈ જાય. કોઈ વસ્તુ લાંબી ચાલે તો કર્કશ બની જાય, ત્યાં સુધી લઈ જનારી એટલે એને કર્કશા કહેવામાં આવે. તર્ક પ્રધાન છેવટે તર્કને કર્કશ બને ત્યાં સુધી લઈ ગઈ, માટે તર્ક કર્કશા કરે. એટલે યાજ્ઞવલ્કે છેવટે એને શાંત કરવી પડી. એ ગાર્ગી તર્ક તો બરોબર છે, પણ દરેક વસ્તુની મર્યાદા જાણવી જોઈએ. તર્ક પ્રધાનયાધિ જ્ઞાનમ. એનું બધું જ્ઞાન કેવું છે? તર્ક પ્રધાન જ્ઞાન છે. ગાર્ગીનું જ્ઞાન તર્ક પ્રધાન છે, શાસ્ત્ર પ્રધાન નથી. તદેવ ધનમ યસ્યાહ. તર્ક જેમાં પ્રધાન છે, બુદ્ધિમાં જે જ્ઞાન છે એ જ્ઞાન પ્રધાન રૂપે ધરાવનારી ગાર્ગી. કિમ કૃત્વા પપ્રચ્છ. યાજ્ઞવલ્ક્યને પ્રશ્ન કર્યો. કિમ કૃત્વા, કઈ વસ્તુ પહેલા કરીને પછી કઈ વસ્તુને મનમાં રાખીને યાજ્ઞવલ્ક્યને ગાર્ગી પ્રશ્ન કરે છે. તે સમાશ્રિત્ય પંચાવયવયાધિયા. પંચ અવયવ તો તાર્કિક લોકો કે નૈયાયિક લોકો જે ન્યાય આપે છે પંચાવયવ ન્યાય કહેવામાં આવે છે. વેદાંતિન લોકો તો 3 જ અવયવ જાણે કે ઉપયોગી જોતા હોય છે, એ લોકો પંચ અવયવ આપતા હોય છે. પ્રતિજ્ઞાદિ પંચ અવયવ અવગાહિન્યાધિયા. જેની બુદ્ધિ અત્યંત સૂક્ષ્મ છે, તેથી આ પંચ અવયવ અનુમાન છે એ અનુમાન જે નો આજે અવગાહન કરે છે. પંચ અવયવવાળા અનુમાનમાં જે ડૂબકી લગાવે છે, ટૂંકમાં પંચ અવયવવાળા અનુમાનમાં જે અત્યંત નિષ્ણાત છે એવા પંચ અવયવનું અનુમાનનો આશ્રય લઈને પ્રશ્ન કરે છે. તો ઉત્તર પણ એ પ્રકાર આપવો પડે છે. તો બીજા બધા પ્રશ્ન કર્યો અનુમાનના આશ્રિત પ્રશ્નો, તો ગાર્ગીનો પ્રશ્ન છે અનુમાનને આશ્રિત છે. કેવું અનુમાન? પંચાવયવ અનુમાન. કયા 5 અવયવ છે? પ્રતિજ્ઞા, હેતુ, દૃષ્ટાંત, ઉપનય, નિગમન. સમજાવશે ટીકાકાર. તો 213 શ્લોક છે અનુમાનમ પંચાવયવમ અભિનીય પ્રશ્નાકારમ આહ કાર્યવિધિ દ્વાભ્યામ. 2 શ્લોકોમાં આ પંચાવયવ પોતે જ કહે છે. પોતાના પ્રશ્નમાં
જે પ્રશ્ન તર્ક પર રચાયેલો છે, કયા 5 અવયવવાળા તર્ક પર રચાયેલો છે, કયા 5 અવયવ છે એનો નિર્દેશ એ પોતાના પ્રશ્નમાં જ કરે છે 2 શ્લોકોમાં. કાર્યમ હિ કારણ વ્યાપ્તમ ભૂતમ ચૈવ સદા ભવેત કાયત્વાદ્ધિ યથા તંતૌ પોતઃ પોતઃ પટઃ બ્રહ્માંડં સકલં તદ્વત અપિ કાર્યમુદીરિતં પોતઃપ્રોતમતોऽપ્સ્વેવ સ્થાવરૈર્જંગમૈः સહ आप ओतास्तथा प्रोताः पुत्रेत्येतत् समीरय. कार्यम ही कारण व्याप्तम. आ एक नियम करो. कार्यम ही कारण व्याप्तम. આ તો જાણે કે કાર્ય જે છે હંમેશા ઉપાદાન કારણથી વ્યાપ્ત હોય. ઘડો કાર્ય છે, માટી ઉપાદાન કારણ છે, તો ઘડો માટીથી વ્યાપ્ત છે. બીજું દ્રષ્ટાંત આવે છે, આ વસ્ત્ર કાર્ય છે અને તંતુથી વ્યાપ્ત છે. વ્યાપ્ત કઈ રીતે છે? અંદર ને બહાર વ્યાપ્ત છે એમ કહે. આ ઘડો જે છે માટીથી અંદર ને બહાર વ્યાપ્ત છે. ઓતમ પ્રોતમ, તાણા અને વાણા. તો જેવી રીતે સૂત્ર છે એ આ વસ્ત્રને અંદર ને બહાર વ્યાપ્ત કરીને સર્વદે વ્યાપ્ત કરેલું છે. અંતર બહિષ્ય યત સર્વમ વ્યાપ્ય નારાયણ સ્થિત જે કહેવામાં આવ્યું. બસ તો છેવટે નારાયણને પ્રાપ્ત કરવાનું છે. અંદર બહાર વ્યાપ્ત કરીને કારણ રહેલું છે, એનું કારણ કરતા કરતા છેવટે નારાયણ સુધી પહોંચવાનું છે. ऊतम चैव सदा भवेत् कार्यत्वाद्धि यथा तंतौ. 5 પહેલા પ્રતિજ્ઞા કરવામાં આવે. પછી શું કરવામાં આવે? કાર્યમ હિ કારણ વ્યાપ્તમ. કાર્ય જે છે હંમેશા ઉપાદાન કારણથી વ્યાપ્ત હોય. ऊतम चैव सदा भवेत्. ऊतम એટલે વ્યાપ્ત એટલે ઓત અને પ્રોત, અંદર બહાર વ્યાપ્ત થઈને હંમેશા રહેલું હોય છે. કાર્ય છે એ ઉપાદાન કારણથી અંદર ને બહાર વ્યાપ્ત થઈને રહેલું હોય છે. શાબ્દિક છે કાર્યત્વાદ. કારણ કે કાર્ય છે. ક્યાં જોવામાં આવ્યું? આને શું કહેવાય? હેતુ. કાર્યત્વાદ. કઈ જગ્યાએ તમે જોયું? યથા તંતૌ પટઃ ઓતઃ પ્રોત સદા. જેમ પટેલ વસ્ત્ર છે એ તંતુમાં ઓતપ્રોત છે, તંતુ વડે વ્યાપ્ત છે. એટલે ભગવાન કહે છે મયી સર્વમિદં પ્રોતમ સૂત્રે મણિગણાયવ. મારામાં સમગ્ર જગત ઓતપ્રોત છે, અર્થાત જગતને અંદર ને બહાર વ્યાપ્ત કરીને રહેલો છું. તો ટીકા કરે છે વિમતમ કાર્યમ કારણેન વ્યાપકેન સૂક્ષ્મેણ ચ ઉપાદાનેન વ્યાપ્તમ બહિ આવૃતમ ઊતમ ચ અંતરનુપ્રવિષ્ટમ ચ ઇતિ પ્રતિજ્ઞા. આ જે કાર્ય છે આ સમગ્ર જગત છે. આ સમગ્ર જગત આપણી સમક્ષ છે. ભૌતિક જગત, પૃથ્વી એ કાર્ય છે. તો કારણે વ્યાપ્તમ. આ પૃથ્વી લોક જે છે એ પોતાના કારણથી વ્યાપ્ત થયો હોવો જોઈએ. કારણ કેવો હોય? કારણેન વ્યાપકેન સૂક્ષ્મેણ ચ ઉપાદાનેન.
ઉપાદાન કારણ હંમેશા કેવું હોય? વ્યાપક હોય અને સૂક્ષ્મ હોય. ઘડો જે છે માટી એના કરતા વધારે વ્યાપક છે. ઘડો તો માત્ર એક જ સ્થળમાં મર્યાદિત છે. માટી તો બધા ઘડાઓમાં અને બધા પાત્રોમાં છે, એટલે વ્યાપક છે. પણ એ સૂક્ષ્મ છે. વ્યાપકતા અને સૂક્ષ્મતા એક સાથે છે. એ વ્યાપક હોય એ સૂક્ષ્મ હોય, અને અંદર હોય, અને આત્મા હોય, એનું નિયામક હોય. તો ઉપાદાન કારણ હંમેશા કાર્યની દ્રષ્ટિએ વ્યાપક હોય, સૂક્ષ્મ હોય. વળી આ કાર્ય જેમ કે ઘડો એ ઉપાદાન અને વ્યાપ્તમ બહિ આવૃતમ. વ્યાપ્તનો અર્થ કર્યો બહાર, એનાથી છવાયેલો છે, વ્યાપ્ત છે. પૂતમ નો અર્થ કર્યો અંતર અનુપ્રવિષ્ટમ છે, અંદર પણ પ્રવેશ કરેલો છે. ઉપાદાન કારણે આ ઘડાને બહારથી વ્યાપ્ત કરેલો છે, અંદરથી પણ પ્રવેશ કરેલો છે, અંદર બહાર વ્યાપ્ત છે. તો આ જગત રૂપી જે કાર્ય છે એ પોતાના કારણથી હવે તે વ્યાપ્ત ઓતપ્રોત થયું હોવું જોઈએ, બહાર અને અંદરથી વ્યાપ્ત થયું હોવું જોઈએ. પ્રતિજ્ઞા એ પુરવાર કરવાની વાત. શા પરથી કહો છો? એનું કારણ આપવું પડે ને. બી પર્વતો વંદિમાન. આ પર્વત જે છે સામે ધુમાડો દેખાય તમને કે આગ હોવી જોઈએ, આગ દેખાતી નથી. પ્રતિજ્ઞા શું કરે છે? પર્વતો વંદિમાન. ત્યાં આગળ આગ છે, આગ હોવી જોઈએ. શા પરથી કહો છે ભાઈ? એવો પ્રશ્ન કરીને કે ધૂમત્વાત, કારણ કે ધુમાડો છે. તો શું થઈ ગયો? ધુમાડો તો શું થઈ ગયો? યત્ર યત્ર ધૂમ તત્ર તત્ર વન્ય. જ્યાં પણ ધુમાડો હોય ત્યાં અગ્નિ હોવો જોઈએ, અને વ્યાપ્તિ કહેવાય. યથા મહાન છે, જેમ કે રસોડામાં દેખાય છે કે ધુમાડો ક્યારે હોય? અગ્નિ હોય ત્યારે. ભલે ને તો કે નહીં નહીં, આ પર્વતમાં ધુમાડો છે. ખરું? એ શું કહે? ઉપનયા. કે જે તમારો હેતુ છે શું છે? તો કે ધુમાડો. એ પક્ષમાં જ્યાં પુરવાર કરવામાં આવ્યો છે ત્યાં હોવો જોઈએ. આ પર્વતમાં ધુમાડો છે, અને માટે પર્વતમાં અગ્નિ છે. નિગમન એટલે નિર્ણય, ઉપસંહાર. તો આ પર્વતમાં અગ્નિ છે. પ્રતિજ્ઞા. કેમ કહો છો? ધુમાડો હોવાને કારણે હેતુ. શા પરથી? તો કે જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોવો જોઈએ. આવો નિયમ છે. જેમ કે રસોડામાં જોઈએ છે આપણે, અને બીજી બધી જગ્યાએ જોઈએ છે. દૃષ્ટાંત કે વ્યાપ્તિ. પછી આપણા કિસ્સામાં લગાડવા કે જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોવો જોઈએ. અહીં ધુમાડો છે આ પહાડમાં, અંતેથી પહાડમાં અગ્નિ છે. સિદ્ધ સર ઇતિ સિદ્ધમ. એને એ કહેવાય નિગમન. પ્રતિજ્ઞા, હેતુ, દૃષ્ટાંત, ઉપનય, નિગમન. આ 5 અવયવો છે. આ 2 શ્લોકમાં ગાર્ગી 5 અવયવો કહે છે. तो चालो टीका के कार्यत्वात् हेतु तंतवेति जातो एक वचनम तंत्वाश्रितः तैहि ओतः प्रोतः अंतर बहिर्व्याप्त पटो यथा. दृष्टांत आप्यो કે જેવી રીતે આ વસ્ત્ર છે એ કાર્ય છે, પોતાના કારણ તંતુથી ઓતપ્રોત છે, અંદર બહાર. આ જાણે દ્રષ્ટાંત કોને કહેવાય? જેમાં બધાની સંમતિ હોય, પ્રસિદ્ધ હોય. એવું દ્રષ્ટાંત ના અપાય કોઈ દર સાંભળ્યું જ ના હોય. એવું દ્રષ્ટાંત ના અપાય. દ્રષ્ટાંત કેવું હોય? જે બધા જાણતા હોય, બધા જાણે છે કે આ ઘડો તો ત્યાં હોય, પણ વસ્ત્ર તરીકે પહેરવાનું જ છે. માટે આ વસ્ત્ર કેવું છે? બધા જાણે છે કે તંતુથી પોતે જે તંતુ હોય, સૂતરનું તંતુ હોય તો સૂતર, રેશમનું તંતુ હોય તો રેશમ, જે હોય તેનાથી વ્યાપ્ત છે. આ જાણીતી વસ્તુ છે. 3 વસ્તુ કહે.
પ્રતિજ્ઞા હેતુ અને દૃષ્ટાંત કહેવામાં આવે. આપણે શું પુરવાર કરવા માંગીએ છીએ? આ બ્રહ્માંડ જે છે એ પોતાના કારણથી વ્યાપ્ત છે. પૃથ્વીનું કારણ તો કે જળ છે. તો બીજા શું કહ્યું? બ્રહ્માંડમ સકલમ તદ્વત અભિકાર્યમ ઉદીરિતમ. બ્રહ્માંડ પણ કાર્ય છે. બ્રહ્માંડ પદમ મનુષ્ય લોકે વર્તમાન સકલ પાર્થિવ ધાતુ પરમ. એ બ્રહ્માંડ શબ્દનો શું કરવાનો? તો કે પૃથ્વીલોક કરવાનો. મનુષ્ય લોકની અંદર જે કાંઈ છે, પૃથ્વી એટલે પંચમહાભૂતનું બનેલું છે. પૃથ્વીની અહીંયા પ્રધાનતા છે એટલે પાર્થિવ કહેવામાં આવ્યું. વર્તમાન સકલ પાર્થિવ ધાતુ પરમ. તો કે આ મનુષ્ય લોકમાં જે વિદ્યમાન છે બધા પાર્થિવ પદાર્થો સ્થાવર જંગમ બધા આવી ગયા. એટલે પૃથ્વીલોક. બ્રહ્માંડમ સકલમ તદ્વત અભિકાર્યમ ઉદીરિતમ. તથા છે તો જો ભાઈ આ જગત છે કાર્ય છે. કાર્ય છે એટલે કારણથી વ્યાપ્ત હોવું જોઈએ. પહેલા શું કર્યું? દૃષ્ટાંત દ્વારા કે જ્યાં પણ કાર્ય હોય એ કાર્ય ઉપાદાન કારણથી વ્યાપ્ત હોવું જોઈએ. જેમ કે વસ્ત્ર કાર્ય છે, ઉપાદાન કારણ તંતુથી વ્યાપ્ત છે. તેમ પૃથ્વી કાર્ય છે માટે પોતાના ઉપાદાન કારણથી વ્યાપ્ત હોવી જોઈએ. તથા ચ સકલમ ઇદમ પાર્થિવમપી સ્થાવરલિંગમહી સ કારણ વ્યાપ્તત્વ વ્યાપ્ય કાર્યવત ઇતિ ઉપનયઃ. કારણ વ્યાપ્તત્વ વ્યાપ્ય કાર્ય. આ કાર્ય શું વસ્તુ છે? તો પોતાના કારણથી વ્યાપ્ત હોય. હેતુ હંમેશા છે એ સાધ્યથી વ્યાપ્ત હોય. આ ધુમાડો હેતુ છે, સાધ્ય અગ્નિ છે. આ ધુમાડો અગ્નિથી વ્યાપ્ય છે. એટલે શું છે કે જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોવો જ જોઈએ. તેમ જ્યાં કાર્ય હોય ત્યાં કારણ હોવું જોઈએ. આ કારણ છે એ કાર્યને વ્યાપ્ત કરેલું છે. કહે છે કે કારણ વ્યાપ્તત્વ વ્યાપ્ય. કારણ રૂપી જે કારણ વ્યાપ્ત કરનારો છે એ વ્યાપ્ત થયેલું કાર્ય એ કાર્યપણું ધરાવે છે. આ જગત શું છે? કાર્ય છે. એના માટે કારણથી વ્યાપ્ત છે. કારણ કે જ્યાં જ્યાં કાર્ય હોય તે કાર્ય ઉપાદાન કારણથી વ્યાપ્ત હોવું જોઈએ. બ્રહ્માંડમ સકલમ તદ્વત અભિકાર્યમ ઉદીરિતમ ઉપનય. જે બ્રહ્માંડ છે એ વિશે આપણે પુરવાર કરવાનો છે. આ બ્રહ્માંડ કહો, પૃથ્વીલોક કહો, એના વિશે આપણે પુરવાર કરવા માંગીએ છીએ કે આ પૃથ્વીલોક પોતાના કારણ જળથી વ્યાપ્ત છે. એ દેખાતું હોય તો ત્યાં સવાલ નથી, પણ દેખાય નહીં તમને એટલે ખબર ના પડે કે જળથી વ્યાપ્ત છે. પણ કારણ કે પૃથ્વી કાર્ય છે માટે પોતાના કારણથી વ્યાપેલી હોવી જોઈએ. વસ્ત્ર કાર્ય છે માટે પોતાના કારણ તંતુથી વ્યાપ્ત છે. જ્યાં જ્યાં કાર્ય હોય ત્યાં ત્યાં ઉપાદાન કારણની વ્યાપકતા હોવી જોઈએ, વ્યાપ્તતા હોવી જોઈએ. પૃથ્વી કાર્ય છે માટે ઉપાદાન કારણ જળ છે એ જળથી વ્યાપ્ત હોવું જોઈએ. તસ્માત પૃથ્વી કારણત્વેન પ્રસિદ્ધાસુ અપ્સુ સ્થિતમ તાભિ ભૂતમ પ્રોતમ ચ વર્તતે ઇતિ નિગમનમ. કે જળ જે પૃથ્વીનું કારણ છે એ જળથી પૃથ્વી વ્યાપ્ત હોવી જોઈએ. નિગમન એટલે નિશ્ચય કર્યા. એવું શા આપણે કહો છો કે જળ પૃથ્વીમાં વ્યાપ્ત છે? એ કહે છે અન્યથા સત્તુ મુષ્ટિવદ વિશિર્યેત. સત્તુ હોય, સત્તુ એને તમે હાથમાં લો ને, જો પેલું સૂકું હોય એકદમ એટલે સત્તુ ને, સત્તુ પેલો ચણાનો લોટ કે કશું ખવાય કે એવો લોટ ને પછી એમણે શેક્યો હોય, તમે એમને એનો લાડુ કરો તો છૂટો પડી જાય. પાણી રેડો તો એ લાડુના રૂપમાં રહે કે ગમે તે રૂપમાં રહે, નહીંતર
મુઠ્ઠીમાં તમે સત્તુ લો તો એ કેવું થઈ જાય? છૂટું પડી જાય. એનું કારણ જળ ના હોય તો સત્તુ જે છે એ લાડુના રૂપમાં હોય તો સમજવું કે એમાં પાણી હોવું જોઈએ, નહીતર એ છૂટું પડી ગયું હોય. તો પૃથ્વી લાડુના રૂપમાં છે, હોવો છે એ પણ, નહીતર એ તો પેલા સત્તુ જેવી જ છે. એ બધી રીતિના બધા આવા કણોની જ બનેલી છે, છૂટી પડી ગઈ હોત ને. પણ આ રૂપમાં શું બતાવે છે કે આ બધા કણોને જોડનાર જળ હોવું જોઈએ. સત્તુના કણોને જોડનાર જળ જેમ હોય તેવી રીતે આ પૃથ્વીના કણોને જોડનાર જળ હોવું જોઈએ. इति अनुकूल तर्को भी बोध्य है. ये अनुकूल तर्क પણ આપે છે. એટલે આ દલીલ શું કરવામાં આવ્યું? આ પૃથ્વી પોતાના કારણ જળથી વ્યાપ્ત છે એમ કહ્યું. પૃથ્વી પોતાના કારણ જળથી વ્યાપ્ત હોવી જોઈએ. કેમ? કારણ કે જ્યાં જ્યાં પણ કાર્ય હોય તે પોતાના ઉપાદાન કારણથી વ્યાપ્ત હોય. પૃથ્વી કાર્ય છે અને માટે એ પણ પોતાના ઉપાદાન કારણ જળથી વ્યાપ્ત હોવી જોઈએ. एवं पृथिव्याम कारण व्याप्तत्व निश्चय. निश्चय કરવામાં નિગમ એટલે નિશ્ચય કે પૃથ્વી પોતાના કારણ જળથી વ્યાપ્ત છે એ પ્રકારનો નિશ્ચય થયો. તો હવે પૃથ્વી દૃષ્ટાંત બને. નક્કી થઈ ગયું ને કે પૃથ્વી પોતાનું કારણ ઉપાદાન કારણ જળથી વ્યાપ્ત છે. તો જળ પણ કાર્ય છે, એટલે જળ પણ વ્યાપ્ત હોવું જોઈએ. એટલે તદ દૃષ્ટાંતેન અદ્ભિરભી કાર્યત્વાદ જે સાબિત થઈ ગયું એ દ્રષ્ટાંત બન્યું. હવે આ જે વસ્ત્ર છે ને એ સાબિત છે મને દ્રષ્ટાંત બને. વસ્ત્રના દ્રષ્ટાંત પરથી પૃથ્વી વસ્ત્ર કાર્ય છે, પોતાના કારણ તંતુથી વ્યાપ્ત છે. તો પૃથ્વી કાર્ય છે માટે પોતાના કારણ જળથી વ્યાપ્ત છે. જળમાં કાર્ય છે મને પોતાના વ્યાપ્ત હોવું જોઈએ. એ પણ કારણ છે કાર્ય. એમ કરતા કરતા આ પ્રશ્નો આગળ ચલાવ્યા. તદ્દૃષ્ટાંતેન અદ્ભિરપી કાર્યત્વાत् કુત્રચિત ઓતપ્રોતાભિ ભવિતવ્યમ. અને માટે જળ પણ કાર્ય હોવાના કારણે એનું કોઈક ઉપાદાન કારણ હોવું જોઈએ જેમાં જળ ઓતપ્રોત હોવું જોઈએ. કાર્ય છે કારણમાં ઓતપ્રોત હોય. આ વસ્ત્ર તંતુમાં ઓતપ્રોત છે. એટલે પછી પ્રશ્ન કર્યો ઓતપ્રોતમ અતો અપ્સુ એવ સ્થાવરૈ જંગમૈ સહ. એના સમગ્ર જગત સ્થાવર અને જંગમ બધા પદાર્થો સહિત આ સમગ્ર જગત એના કારણ જળમાં ઓતપ્રોત છે. તો હવે એ નક્કી થઈ ગયું. યાજ્ઞવલ્ક્યમાં કઈ પ્રશ્ન છે તો કે નથી ભાઈ, વાત સાચી. ચાલો તો આગળ વધીએ. તો એ જળ શેમાં ઓતપ્રોત છે? આપ ઓતા તથા પ્રોતા કુત્ર એતत् શ્રેય. તો હે યાજ્ઞવલ્ક્ય કહો કે આ પ્રકારે જળ જે છે એ શેમાં ઓત અને પ્રોત છે એ કહો. પ્રશ્ન પહેલો પ્રશ્ન તો મુનિ ઉત્તરમ. મુનિ ઉત્તર આપે છે. ગાર્ગિવાયાવેતિ પ્રાહ યાજ્ઞવલ્ક્યો પિતાં સ્ત્રિયં યદ્યપિ સ્યાદપામત્ર हेतुस्तेजस्तथापि तेजसस्त्विन्धने लब्धिः नान्यत्रास्तिह कर्हिचित्. हे गार्गी वायौ यदि प्राह याज्ञवल्क्यः अपि तां स्त्रियं. યાજ્ઞવલ્ક્ય भी तां स्त्रियं प्राह. યાજ્ઞવલ્ક્ય પણ એ સ્ત્રીને ગાર્ગીને ઉત્તર આપ્યો વાયુ ઇતિ વાયુમાં.
टीकाकार कहते एवं पृष्ठो याज्ञवल्क्य ताम स्त्रियं प्रति हे गार्गी वायु आपः ओत प्रोताः इति प्रास्म। उत्तर आप्यो हे गार्गी आ जળ છે એ વાયુમાં ઓતપ્રોત છે। તો ભાઈ જળનું કારણ કયું ખબર છે તમને? આકાશમાંથી વાયુ, વાયુમાંથી અગ્નિ, અગ્નિમાંથી જળ, જળમાંથી પૃથ્વી। તો પૃથ્વીનું કારણ જળ, તો જળનું કારણ શું? અગ્નિ ને। તો કે તત્ર જલોપાદાનત્વેન પ્રસિદ્ધમ તેજો વિહાય। યાજ્ઞવલ્ક્ય ઉત્તર આપે છે કે જળ તો વાયુમાં ઓતપ્રોત છે, ભાઈ જળ તો તેજમાં અગ્નિમાં ઓતપ્રોત હોય છે એવું કહેવું જોઈએ, તેને બદલે વાયુમાં ઓતપ્રોત છે એવું કેમ કહે છે? તો એક પગથિયું ખાઈ ગયા એવું છે। जलोपादानत्वेन प्रसिद्धम तेजो विहाय। तेजस कहो એટલે પ્રકાશ કો અગ્નિ કહો, એને છોડીને વાયો હો જલોપાદાનત્વ અભિધાન હેતુમાં। તો કેમ યાજ્ઞવલ્ક્ય વાયુને જળનું ઉપાદાન કારણ કેમ કહ્યું હશે? અગ્નિને કહેવાને બદલે એનું હેતુ પોતે કહે ગ્રંથકાર કહે યદ્યપિ સ્યાત અપામત્ર हेतु तेजसः। यद्यपि अत्र तेजसः हेतु अपाम अत्र, तो तेज अग्निनो हेतु कारण तो अपाम, अपाम हेतु तेज, तेज न तेजस, तेज अपाम हेतु तेज है। आम तो जळनु कारण तेज अग्नि। यद्यपि अत्र अत्र औपनिषद मते आ कोनो मत छे? उपनिषद न मत छे। उपनिषद कहे छे तस्माद् वा एतस्मात् आत्मनः आकाश संभूतः आकाशाद् वायुः वायोः अग्निः अग्नेः आपः अद्यः पृथिवी पृथिव्याम् ओषधयः ओषधीभ्यः अन्नम् अन्नात् पुरुषः। स्थावर लिंगम બધું આવી ગયું। ઉપનિષદમાં તો સ્પષ્ટ છે કે અગ્નિ એ જળનું કારણ છે। અત્ર ઉપનિષદ મતે ઔપનિષદ મતે અપામ હેતુ ઉપાદાન કારણ તેજ હેતિ પ્રસિદ્ધમ। તો ઉપનિષદમાં તો અગ્નિને જળનું ઉપાદાન કારણ કહ્યું છે। અતઃ તદેવ જલાધારત્વેન વર્ણનીયમ। મારે યાજ્ઞવલ્ક્ય પણ એવું જ કહેવું જોઈતું હતું કે આ જળ શેમાં ઓતપ્રોત છે? તો કે અગ્નિમાં ઓતપ્રોત છે, તેજસમાં ઓતપ્રોત છે। પણ તો કેમ આવું કે વાયુ કેમ કરે? તથાપિ લોકે તેજસઃ વન્યાદિરૂપસ્ય કાષ્ઠાદિરૂપે ઇંધને એવ ઉપલબ્ધિ। પણ અગ્નિ જે છે તેજ કહો કે અગ્નિ કહો, અગ્નિ આપણને ક્યાં ઉપલબ્ધ થાય છે, ક્યાં મળે છે? તો કાષ્ઠમાં જ મળે છે અગ્નિ। આપણા વ્યવહારની અંદર અગ્નિ પ્રાપ્ત ક્યાં થાય? કાષ્ઠમાં જ થાય। અન્યત્ર બીજે ક્યાંય અગ્નિ જણાતો નથી। અગ્નિ આમ જોવા જઈએ તો આખા ભુવનમાં વ્યાપ્ત રહેલો છે, પરંતુ આપણને ઉપલબ્ધ ક્યાં થાય? માત્ર કાષ્ઠમાં। અન્યત્ર ઇંધન સ્થિત બંને હેતુ। હવે ઈંધનમાં જે અગ્નિ છે એ કે જળનું કારણ નથી, જળનું દુશ્મન છે। જળ એનું દુશ્મન છે। કાર્ય કારણ દુશ્મન હોય? આ ઘડો કાર્ય હોય અને માટી કારણ હોય, તો ઘડો કારણ માટીનું દુશ્મન હોય ના। અહીંયા શું થાય છે? આ જળ જે છે અગ્નિનું દુશ્મન છે। અગ્નિને શાંત કરી દે, અગ્નિ એનો દુશ્મન છે, એ પણ અગ્નિ એને પણ શોષી લે। આવી જાતનો સંબંધ છે બે વચ્ચે। એટલે ઇંધન સ્થિતિ બંને હેતુ ઇંધન સ્થિત બંનેસ્તુ નિર્ધુમસ્ય જલ વિરોધિતા એવ પ્રસિદ્ધા। પણ નિર્ધુમ ધુમાડા વગરનો અગ્નિ છે એ જળનો વિરોધી છે, ધુમાડા સહિતનો અગ્નિ જળનો વિરોધી કેમ છે? કારણ કે ધુમાડા સહિતનું જે બળતણ હોય, અરે અગ્નિ એટલે જળ સહિતનું જે બળતણ હોય, ભેજ સહિતનું બળતણ લાકડું હોય, એમાં ધુમાડો નીકળે।
ધુમાડા સમય ને કઈ ભેજ સહિતના લાકડાના. આપણે હોમ કરતા હોય ત્યારે એવા ભેજવાળા લાગે તો ધુમાડા થઈ જાય. સૂકું લાકડું નાખે તો સરસ એમાંથી જ્વાળાઓ થાય, અને જો તમે ભેજવાળું લાકડું નાખો તો ધુમાડા થાય. એટલે એ વાત સાચી છે કે ધુમાડા સહિતનો અગ્નિ છે એ જળની સાથે છે. એ ધુમાડામાં જળ પણ હોય અને અગ્નિ પણ હોય. એટલે ધુમાડા સહિતનો અગ્નિ છે એમાં જળ અને અગ્નિ સાથે રહે છે ખરું, પણ ધુમાડા રહિતનો અગ્નિ છે એ તો જળ એનું વિરોધી છે. નતું જલોપાદાનતા, એના માટે અગ્નિ તો જળનો વિરોધી છે. જળનું ઉપાદાન હોય પ્રસિદ્ધ નથી. ભલે શાસ્ત્રમાં કહેવામાં આવ્યું કે અગ્નિ જળનું ઉપાદાન કારણ છે, પણ આપણે સ્વીકારી છે, ના નથી કહેતા, પણ આપણા રોજબરોજ વ્યવહારમાં એ વસ્તુ પ્રસિદ્ધ નથી. નતું જલોપાદાનતા અગ્નિ જલ વિરોધિતા પ્રસિદ્ધ. લોકો અગ્નિને શું માને છે? જળનું વિરોધી છે એમ પ્રસિદ્ધ છે. એટલે તમે દૂધ વગેરે મૂક્યું હોય તો ધ્યાન રાખવું પડે, નહીતર ક્યાં બળીને ક્યાં ઉભરાઈ જાય ખબર ના પડે. ખીચડી વગેરે તમે ચડવા મૂકી હોય તો ધ્યાન ના રાખો તો બળી જાય. અગ્નિ કેવો છે? આ જળને બાળી નાખનારો છે, જળનો વિરોધી છે, એ પ્રકારે પ્રસિદ્ધ છે. તો કારણમાં કાર્યનો વિરોધી ના હોય અને કાર્ય કારણનો વિરોધી ના હોય. અને તેથી લોકોમાં અગ્નિ અને જળ વચ્ચે કયા પ્રકારનો સંબંધ પ્રસિદ્ધ છે? અગ્નિ જળનો વિરોધી છે, અગ્નિ જળનું ઉપાદાન કારણ છે એવું કોઈ પ્રસિદ્ધ નથી. એટલે એવું કે લોકોને એ પ્રકારનું જ્ઞાન નથી. એટલે તેજસસ્તુ ઇંધને લબ્ધિ. અગ્નિની લબ્ધિ ક્યાં છે? ઉપલબ્ધિ ઇંધન. ઇંધન એટલે બળતણ. અન્યત્રસ્તિ બીજે ક્યાંય પણ અગ્નિ જણાતો નથી. ઇતિ કરિચિત. જ્યાં જળ હોય ત્યાં અગ્નિ જણાતો હોત, જળ અગ્નિ સાથે રહેતા હોત. જેમ માટીને ઘડો સાથે રહે ને, તો ઘડા માટી વ્યાપ્ત છે આપણે જોઈ શકીએ કે માટી ઘડાનું કારણ છે. તો અગ્નિ જળ સાથે રહેતા હોત તો આપણે કદાચ એમ માની શકત કે અગ્નિ જળનું ઉપાદાન કારણ સાથે તો રહેતા નથી. એક વખત બીજું ના હોય, બીજો વખત એક ના હોય. એટલે અગ્નિને અહીંયા આગળથી એને બાદ બાકી કરી દેવામાં આવી. આગળ કહે છે ઉત્તમ સ્ફુટયતે. જે કહે છે આગળ એવું એ જ સ્પષ્ટ કરે છે 276માં શ્લોકમાં. ઇંધનેન વિના વહ્નિઃ જલાધારો ન લભ્યતે શાસ્ત્રમેકં વિહાયાતઃ त्यक्त्वा वायुमथाब्रवीत्. ઇંધનેન વિના જલાધારો વહ્નિ ન લભ્યતે. આ વહ્નિ જળનો આધાર હોય એ માત્ર બળતણમાં જ જોવા મળે છે, બીજે ક્યાંય જોવા મળતું નથી. શાસ્ત્રમાં એકમ વિહાયતઃ. ટૂંકમાં અગ્નિ જળનું ઉપાદાન કારણ છે એ માત્ર શાસ્ત્રથી જ જાણવા યોગ્ય છે. એ લોકોના જ્ઞાનનો વિષય નથી, પરિચિત નથી. ટીકા કરે છે ઇંધન વિમુક્તો વહ્નિ જલોપાદાનતયા શાસ્ત્ર વિના ન પ્રસિદ્ધ. ઇંધન એટલે બળતણ. એ બળતણ સિવાયનો અગ્નિ જે છે એ જળનું ઉપાદાન કારણ હોય એવું ક્યાંય પણ પ્રસિદ્ધ નથી. અગ્નિ માત્ર ઇંધનમાં જ જણાય, બીજે ક્યાંય જણાતો નથી. અને એ અગ્નિ પણ જળનું ઉપાદાન કારણ પ્રસિદ્ધ હોય એવું પ્રસિદ્ધ નથી. ટીકા કે આદ્રેન્દ્ર સંપૃક્તસ્ય ધૂમ સંપર્ક દ્વારા જલ કારણત્વમ તુ આદ્રેન્દ્રગત જલેપી સંદિગ્ધમિતિ ભાવઃ. આર્દ્ર ઇંધન. આર્દ્ર એટલે ભીનું. ઇંધન એટલે બળતણ, ભીનું બળતણ કે ભીનું લાકડો. સંપૃક્તસ્ય ધૂમ. આ ધુમાડો હંમેશા અગ્નિમાં ના હોય. એટલે
આદ ઇંધન સંયોગ ટૂંકમાં ધુમાડો અગ્નિમાં ક્યારે એટલે જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોય, પણ જ્યાં અગ્નિ હોય ત્યાં ધુમાડો એવો નિયમ નથી. જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોવો જોઈએ, પણ જ્યાં અગ્નિ હોય ત્યાં ધુમાડો હોય એવો નિયમ નથી. તમે લોખંડના ગોળા લાલ ચોળ બનાવો, અગ્નિ છે પણ ધુમાડો નથી. ક્યાં હોય તો કે આદ્રંધન ઉપાધિ, ટૂંકમાં વિશેષ એક એવી સ્થિતિ હોય કે આ બળતણ જે છે એ ભેજવાળું હોય તો ત્યાં ધુમાડો હોય, નહીતર ના હોય. એટલે જે ભેજવાળું બળતણ હોય ત્યાં અગ્નિ હોય ત્યાં ધુમાડો હોય, પણ નહીતર ધુમાડો હોય ત્યાં અગ્નિ હોવો જોઈએ, અગ્નિ હોય તો ધુમાડો હોય એવો નિયમ નથી. એટલે કે જે આનંદન સંપૃક્ત ધૂમ સંપર્ક દ્વારા જળ કારણત્વંતુ, એવું કહેવાય કે આ જે ધુમાડો છે અગ્નિની અંદર વાર્તાની અંદર ભેજ હોવાને કારણે ધુમાડો છે એ ધુમાડાનું વાદળ બને, એમાંથી જળ થાય. એ રીતે એ ધુમાડા દ્વારા અગ્નિ જે છે એ જળનું કારણ કહેવાય. જળ શેમાંથી વરસે છે? વાદળમાંથી. વાદળ શેમાંથી બન્યું? ધુમાડામાંથી. ધુમાડો ક્યાંથી આવ્યો? અગ્નિમાંથી. એટલે આર્દ્રેન્ધન સંપૃક્ત ધૂમ સંપર્ક દ્વારા, એ ધુમાડા સંપર્ક દ્વારા જલ કારણત્વંતુ, એ દ્વારા અગ્નિ, ધુમાડો, વાદળ અને વરસાદ, એ રીતે અગ્નિ જળનું કારણ છે એવું જાણે બહુ હતો. પણ હવે પ્રશ્ન એ થયો, આ વાદળ વરસે છે, બધાનું જળ આવ્યું ક્યાંથી આવ્યું? ધુમાડામાંથી આવ્યું. તો ધુમાડામાં બે અંશ રહેલા છે, અગ્નિ અંશ પણ છે અને જળ અંશ પણ છે. આ વાદળ જળ અંશમાં આવ્યું કે અગ્નિ અંશમાં આવ્યું? પ્રશ્ન રહે છે. એટલે કહે છે કે આ ગ્રંથન ગત જલેપી સંદિગ્ધમ, સંદેહ રહી જાય છે, માટે અગ્નિ એ રીતે પણ જળનું ઉપાદાન કારણે છે એ નક્કી થઈ ના છે. એટલે શાસ્ત્ર દ્વારા નક્કી થાય. તો બાકી આપણા રોજ બરોજનો અનુભવમાંથી આપણે દ્રઢ નક્કી ના કરી શકીએ કે અગ્નિ જે છે એ જળનું ઉપાદાન કારણ છે, એટલે એને છોડી દેવામાં આવે. અતસ્ત્યક્ત્વા વાયુમથ અબ્રવીત ઇતિ આશયેન તેજ ત્યક્ત્વા. એટલા માટે આ વસ્તુને ધ્યાનમાં રાખીને યાજ્ઞવલ્કે તેજ અર્થાત અગ્નિને સમાવેશ ન કર્યો, અગ્નિને છોડી દીધું. વાયમ જલાધારત્વ અબ્રવીત, અગ્નિ જળના આધાર રૂપે તો જણાય જ નહીં, કારણ કે અગ્નિ જળ હોય તો અગ્નિ હોય જ ના શકે, ખાલી ધુમાડા સિવાય. ધુમાડામાં જે જળ છે એ પણ અગ્નિને કારણે છે કે પેલા ભેજને કારણે છે નક્કી નથી. અગ્નિને છોડી દેવામાં આવે. વાયમ જલાધારત્વેન અબ્રવીત. એ તો ખોટું કહ્યું ને. હવે તમે એકને અગ્નિને છોડી દો એટલે કે વાયુનંદ શું લાવવાનો હોય? અગ્નિ તો ચાલો અગ્નિ પ્રસિદ્ધ નથી, મારે તમે કહો અગ્નિ કારણ છે એવું ના કહો, તો વાયુ તમે ક્યાંથી લાવ્યા અંદર? ન તો પ્રમેય વિરોધ તો કે નહીં, જે પ્રમેય જે જાણવાનું છે એનો વિરોધ નથી કરતો. કેમ? પરમ કારણસ્ય સ્વકાર્ય કાર્ય આધારતાયા કૈવત ન્યાય સિદ્ધત્વા ઇતિ ભાવ. જો ભાઈ અગ્નિ છે એ જળનું કારણ છે, માટે જળ અગ્નિમાં ઓતપ્રોત છે. વાયુ જે છે એ અગ્નિનું કારણ છે, માટે અગ્નિ વાયુમાં ઓતપ્રોત છે. તો આ જળ અગ્નિમાં ઓતપ્રોત છે અને અગ્નિ વાયુમાં ઓતપ્રોત છે, એટલે જળ અગ્નિ વાયુમાં ઓતપ્રોત તો ખરું જ ને. સ્વકાર્ય કાર્ય આધારતા. વાયુ કેવી રીતે કારણ બન્યું? પોતાના કાર્ય અગ્નિ દ્વારા જળનું કારણ બન્યું. વાયુ કારણ બન્યું કઈ જળનું? પોતાના કાર્ય અગ્નિ દ્વારા વાયુ જળનું કારણ બન્યું. એટલે કેવું પરમ કારણ છે. ગુરુ પરમ ગુરુ, કારણ પરમ કારણ. પરમ કારણસ્ય સ્વકાર્ય કાર્યાધારતાયા
જે પરમ કારણ છે એ પોતાના કાર્યના કાર્યમાં નો આધાર છે. માટે જેમ આ ઘડો જે છે એનું કારણ છે માટી, માટીનું કારણ છે અણુ. ધારો કે તો અણુ શેનો આધાર છે? માટીનો. માટી શેનો આધાર છે? ઘડાનો. એ અણુ પણ ઘડાનો આધાર થયા. કઈ મુદ્દે ન્યાય સિદ્ધત્વા. જયારે માટી જ ઘડાનો આધાર હોય તો પછી પેલો અણુ ઘડાનો આધાર હોય એમાં કહેવાનું શું હતું? નહીતર પ્રશ્ન કરવામાં આવે કે તમે શાસ્ત્રનો વિરોધ કરો છો. યાજ્ઞવલ્કે શાસ્ત્રનો વિરોધ કર્યો. શાસ્ત્રમાં કહ્યું છે કે અગ્નિ એ જળનું ઉપાદાન કારણ છે, જળ અગ્નિ ઓતપ્રોત છે. જ્યારે યાજ્ઞવલ્ક કહે છે કે વાયુ ઉપાદાન કારણ છે, શાસ્ત્રનો વિરોધ થયો ને પછી આગળ વધે જ નહીં કોઈ. વાચકને આગળ પૂછે જ નહીં તો વાચકને મેં સ્વીકાર્યું કેમ? કારણ કે વાયુ છે એ જળનું કારણનું કારણ છે. જળનું કારણ અગ્નિ, અગ્નિનું કારણ વાયુ, તો વાયુ અગ્નિને વ્યાપ્ત કરે છે, અગ્નિ જળને વ્યાપ્ત કરે છે. એ રીતે વાયુ પણ જળને વ્યાપ્ત કરે છે એટલે કહી શકાય. પછીના શ્લોકમાં કહે છે વાયુમ તથાંતરિક્ષાખ્ય લોકમ તદ્વત પરાનપે લોકાન ગંધર્વ જાતિનામ સૂર્યા ચંદ્રમસોરપે. વાયમ તથા અંતરિક્ષાખ્ય લોકમ તદ્વત પ્રાણપે. તો વાયુ છે શેનો વ્યાપ્ત છે? વાયુ શેનો ઓતપ્રોત છે? એનું કારણ આકાશ. એટલે આકાશને અંતરિક્ષ કહેવામાં આવે. તો વાયુ તથા અંતરિક્ષલોકાખ્યમ અંતરિક્ષાખ્ય લોકમ તદ્વત પરાનપે. એ પ્રકાર આખી જે પરંપરા જે છે એ પરંપરા કહેવામાં આવે. પરાનપી લોકાન ગંધર્વ જાતિનામ સૂર્યા ચંદ્રમસો અપે. ઉત્તર આપવામાં આવ્યો કે વાયુ જે છે એ શેમાં ઓતપ્રોત છે? એ ગાર્ગી અંતરિક્ષમાં. અંતરિક્ષ વડે યાજ્ઞ શું કહે છે? આકાશમાં. અંતરિક્ષમાં ઓતપ્રોત છે ગંધર્વ લોકમાં. એ શેમાં ઓતપ્રોત છે? આદિત્ય લોકમાં. એ શેમાં ઓતપ્રોત છે? ચંદ્રલોકમાં. શેમાં ઓતપ્રોત છે? નક્ષત્ર લોકમાં. શેમાં ઓતપ્રોત છે? દેવલોકમાં. શેમાં ઓતપ્રોત છે? ઇન્દ્રલોકમાં. એ શેમાં ઓતપ્રોત છે? પ્રજાપતિ લોકમાં. એ શેમાં ઓતપ્રોત છે? બ્રહ્મલોકમાં. એ શેમાં ઓતપ્રોત છે? પરમાત્મા. એટલે પછીનો શ્લોક કહે છે નક્ષત્ર દેવ દેવેન્દ્ર પ્રાજાપત્યાત્મનામપે પપ્રચ્છ પૂર્વવદ ગાર્ગે સ્થાનમ પ્રત્યેકમેવ સા. એવં દત્તોત્તરા ગાર્ગી. આ પ્રકારે ઉત્તર આપવામાં આવ્યો છે એવી ગાર્ગી વાયુ પ્રવૃત્તિ પ્રત્યેકમ અનુદ્ય. જેમ યાજ્ઞવલ્ક કહેતા જાય તેમ એનો અનુવાદ કરતી જાય. એ ગાર્ગી આ જળ છે એ વાયુમાં ઓતપ્રોત. તરત એનો અનુવાદ કર. વાયુ શેમાં ઓતપ્રોત છે? અંતરિક્ષમાં. એ શેમાં ઓતપ્રોત ના અંતરિક્ષ અનુવાદ કરાય. પછી એ શેમાં ઓતપ્રોત છે એમ કે તો પણ ચાલે, પણ નહીં. વાયુ શેમાં અંતરિક્ષમાં ઓતપ્રોત છે તો કે ગંધર્વલોક શેમાં ઓતપ્રોત છે? આમ અનુવાદ કરી કરીને પ્રશ્ન કરે છે. પ્રત્યેકમ અનુદ્ય વાયુ કુત્ર ઓતપ્રોત. વાયુ ક્યાં ઓતપ્રોત છે? અંતરિક્ષમાં. અંતરિક્ષ લોકા કુત્ર ઓતપ્રોતા. અંતરિક્ષ લોક છે એ ક્યાં ઓતપ્રોત છે?
इति एवं आदि आकारेण पूर्वपूर्वस्य उत्तरोत्तरं स्थानम उपादानभूतम आधारम पप्रच्छ. આ પ્રકારે જેમ જેમ યાજ્ઞવલ્ક્ય કહેતા ગયા તેમ ગાર્ગી પ્રશ્ન પૂછતી ગઈ અને જે પછી છે એનું ઉપાદાન કારણ પહેલાનું છે, પહેલાનું ઉપાદાન પછી છે એટલે ઉત્તરોત્તર આગળ આગળ પૂર્વપૂર્વસ્ય ઉત્તરોત્તરમ સ્થાનમ આગળ જે કહેવામાં આવ્યું એનું સ્થાન કે ઉપાદાન કારણ પછી જે કહેવામાં આવે આગળ પહેલા પૃથ્વી કહેવામાં આવે પછી જળ અને જળ ઉપાદાન કારણ આગળ જળ કહેવાય વાયુ એ પ્રકારે ઉપાદાનભૂતમ આધારમ એનું ઉપાદાન આધાર પણ કહેવાય માટી ઘડાનો આધાર પણ છે ઉપાદાન કારણ કાર્યનો આધાર પણ છે એ પ્રકારે પપ્રચ્છ ગાર્ગી પૂછતી ગઈ. नक्षत्र तो लोकान गंधर्व जाति नाम सूर्य चंद्रमसो अपे गंधर्व सूर्य चंद्रमा પછી નક્ષત્ર દેવ દેવેન્દ્ર ઇન્દ્ર પ્રજાપત્યાત્માનપી પ્રજાપતિરૂપી આત્મા પપ્રચ્છ પૂર્વત ગાર્ગે આ પ્રકારે પહેલા એમ ગાર્ગી પ્રશ્ન કરતી ગઈ સ્થાનમ પ્રત્યેકમેવ सा प्रत्येक स्थान जो आवे एनु कारण से पूछती गई. तो लोकान शब्द बहुवचन से केम से लोकान पदस्य गंधर्वादि नक्षत्रादिश्च प्रत्येकम संबंधो द्रष्टव्य है. गंधर्व जाति नाम लोकान सूर्य लोकान चंद्र लोकान नक्षत्र लोकान वगैरह वगैरह પણ મેં બહુવચન નક્ષત્ર લોકથી શરૂ થયું એટલે ના અહીંયાની આદિત્ય લોકા ત્યાંથી શરૂ થયો બરાબર છે એ દરેકમાં બહુવચનનો પ્રયોગ કરો ગંધર્વ લોકો આદિત્ય લોક એમ કરે કે એમને તો બહુવચન કેમ પ્રયુક્ત થયું છે કહે છે લોકાની પદસ્ય ગંધર્વાદિભિ ગંધર્વથી શરૂ કરીને नक्षत्रादिश्च नक्षत्र सुधी प्रत्येकम संबंधो द्रष्टव्य है એટલે સૂર્યલોક ચંદ્રલોક અપરાલોક શબ્દ બધી જગ્યાએ જોડવાના. લોકાંત બહુવચનમ છે પંચભૂત સમુદાયાત્મકત્વેન ઉદ્ભૂત અવયભેવિવક્ષ્યા જ્ઞેયમ. ભાષ્યકાર આ પ્રકારનો ત્યાં આગળ ખુલાસો આપે છે કે લોકાન બહુવચનનો પ્રયોગ કેમ થયો આ બધા પંચમહાભૂતમાંથી બનેલા છે એટલે કે છે કે ભલે વાયુ કે સૂર્ય કહેવામાં આવે તો પંચમહાભૂતનો બનેલો છે એમ ચંદ્ર પણ બધા પણ એ પંચમાં સૂક્ષ્મ ને સૂક્ષ્મ થતા જાય એટલું ખરું પંચમહાભૂત તો ખરા છે. તો પ્રત્યેકમ લોકા બહુવચનમ છે પંચભૂત સમુદાયાત્મકત્વેન ઉદ્ભૂત અવયવ ભેદ વિવક્ષયા. તો પંચભૂતો બનવાના કારણે દરેકના અવયવો છે. સૂર્ય પર એક હોય અનેક એના બધા અવયવો હોય, ચંદ્ર એક હોય એના પર અનેક અવયવો હોય ને, ઉપર હોય નીચે હોય બાજુમાં હોય આજુબાજુ હોય ખાડા હોય પહાડો હોય અનેક બધા અવયવો હોય. એવું કેમ છે? કારણ કે એ પંચમહાભૂતનો બનેલો છે એટલા માટે. નહીં તો અવયવ ના હોય. એને ધ્યાનમાં રાખીને ઉદ્ભૂત અવયવ ભેદ વક્ષયા જ્ઞેયમ અનેક બધા અવયવો છે માટે એમને બહુવચનમાં એમનો પ્રયોગ કરવામાં આવ્યો. ઇતિ દ્વયો અર્થ બરાબર. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણા
Mm-hmm.